છે રાજકોટની પાયલ હોસ્પિટલના લેબર રૂમના સીસીટીવી હેક થવા મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોગ્ય વિભાગના અધિકારીએ ઝી24 કલાક સાથેની વાતચીતમાં મોટી જાણકારી આપતા કહ્યું કે લેબર રૂમમાં કોઈ પણ હોસ્પિટલ સીસીટીવી કેમેરા લગાવી શકે નહીં। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સીસીટીવી કેમેરા લગાવવાની કોઈ જોગવાઈ નથી। મેડિકલ એથિક્સ પ્રમાણે મહિલાઓની પ્રાઇવસી જળવાવવી જ જોઈએ। જો મહિલાઓની પ્રાઇવસી ન જળવાય તો ક્રિમિનલ પ્રોસિજર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે। રાજકોટ આરોગ્ય વિભાગના 5 સભ્યોની ટીમે બનાવેલી તપાસ સમિતિ આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી દેશે। આ રિપોર્ટ પ્રમાણે રાજકોટની પાયલ હોસ્પિટલે નિયમો નેવે મૂકીને લેબર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને તેમની જ બેદરકારીથી સીસીટીવી હેક થયા, જેના કારણે મહિલાઓની પ્રાઇવસી જોખમમાં મુકાઈ છે। તો લેબર રૂમમાંથી પાયલ હોસ્પિટલે સીસીટીવી કેમેરા હટાવી લીધા હતા। એનો મતલબ એ છે કે પાયલ હોસ્પિટલ પોતે આરોપી છે અને નિયમો નેવે મૂકીને લેબર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા। આ વાત તપાસ રિપોર્ટમાં પણ નોંધવામાં આવી છે। આખી હોસ્પિટલના જે રેકોર્ડ છે એ બી જોયા, સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી, અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભાઈ 20 જાન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આપણું કંઈક સીસીટીવીમાં કંઈક થયું હશે, પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી ક્યાંય આપી નહોતી। જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાવેલા હતા એ વખતે। અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું હતું અને કર્ટેન બી હતું, પણ એમાં એવું છે કે સપોઝ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા। ત્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસીની ભંગ થાય છે, એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે ભાઈ માન્ય નથી। પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો, અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં, અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે, કર્ટેન બી રાખવાનો છે, અને એ રીતે એની પ્રાઇવસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે।